બાળકો ફરાર થવાના કેસમાં તપાસ તેજ બની। બાળ સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયા હતા 7 બાળકો હવે મળી આવ્યા છે। અન્ય ફરાર 4 બાળકોની પોલીસ શોધખોળ કરી રહી છે। રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ, ઓડિશામાં પોલીસે શોધખોળ શરૂ કરી। મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજકોટનો સગીર હોવાનો ખુલાસો થયો। રાજકોટના જ સગીરે સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી। બાળ સંરક્ષણ ગૃહના અધ્યક્ષ અને ગાર્ડને ફટકારાઈ છે નોટિસ, જેને આધારે 2 દિવસમાં જ ખુલાસો કરવા સમાજ સુરક્ષા વિભાગે આદેશ કર્યા છે। જે 14 જેટલા બાળકો છે તે ગુમ થયા હતા, ગાયબ થયા હતા અને તેને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાંથી 7 જેટલા બાળકો મળી આવ્યા છે। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી રવિવારના દિવસે 11 જેટલા જે બાળ આરોપીઓ છે તે ફરાર થવાની ઘટના છે તે સામે આવી હતી। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આજ આ બાળ સંરક્ષણ ગૃહ છે જ્યાંથી 11 જેટલા બાળકો છે તે નાસી ગયા હતા। જો કે રવિવારે આ ઘટના બની હતી અને રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં 7 જેટલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે જે 4 જેટલા બાળકો છે હજુ પણ તે ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ 4 બાળકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા જે 7 બાળકો છે તે રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા સહિતના જે વિસ્તારો છે ત્યાંના હોય અને ત્યાંથી આ બાળકો છે તેમને પરત લઈ આવવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જ્યારે આ ઘટનામાં મુખ્ય માસ્ટર માઇન્ડ રાજકોટનો 16 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી છે તે આ રાજકોટના સગીર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે હવે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સંરક્ષણ ગૃહના અધ્યક્ષ પરેશ મકવાણા અને ગાર્ડ રમણીકને 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને 2 દિવસમાં સમગ્ર ઘટનાનો અહેવાલ છે, ખુલાસો છે તે કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। જો કે જે આ 11 બાળકો ફરાર થવાની ઘટના સામે આવતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા 4 જેટલા બાળકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેના જે કહી શકાય છે કે રવિવારે આખી ઘટના બની હતી અને 11 જેટલા બાળકો છે તે ફરાર થઈ ગયા હતા અને હવે તેમાંથી 7 જેટલા બાળકોને શોધી પાડવામાં આવ્યા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવી છે। જે પ્રમાણે બાળ સંરક્ષણ ગૃહમાં જે જાળી રાખવામાં આવી હતી, લોખંડની ગ્રીલ છે તે તોડીને આ બાળકો ભાગ્યા હતા। અંદર લગાવેલા સીસીટીવી છે તે પણ તોડ્યા હતા, એટલે કે 7 વર્ષથી વધુની સજા જે ભોગવી રહેલા બાળકો છે તે આ બાળ સંરક્ષણ ગૃહમાં હતા અને તેમના દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે બાળકો ભાગ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્રની કામગીરી છે, બાળ સંરક્ષણ ગૃહની કામગીરી છે તેને લઈને અનેક સવાલો છે હાલ તો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।